રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા કોંગ્રેસની ટીમ નર્મદામાં આવી ત્યારે પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ કોંગ્રેસજનો ભાજપમાં જોડાઈ રહ્યા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા કોંગ્રેસની ટીમ નર્મદામાં આવી હતી ત્યારે અનેક જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ કેસરીઓ ધારણ કર્યો, જે બાબતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા આવી રહી છે તે ઘણા કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે, જે દુઃખની વાત છે અને એમને અમારી શુભેચ્છાઓ આપીએ છીએ। એમણે એ પણ જણાવ્યું કે એમનો કોંગ્રેસમાં દબદબો હતો એના કરતાં સવાયો થાય તેવી શુભેચ્છા। જ્યારે ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ સુખરામે પણ કહ્યું કે આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે એ જુઓ છો, પણ ભાજપમાંથી કોંગ્રેસમાં કેટલા આવી રહ્યા છે એ નથી જોતા, પરંતુ આજે મીડિયા, પોલીસ, ઉદ્યોગપતિઓને વશ કરી ધાર્યું કરાવે છે। ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે એ પણ વાસ્તવિકતા ધ્યાન પર લેવી જોઈએ। આ રૂટ ચેકિંગમાં જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલા તેમજ રામકૃષ્ણ ઓઝા સહિત નેતાઓ સ્થાનિક નેતાઓ સાથે મીટિંગ કરી હતી। હાથથી હાથ જોડોની યાત્રા પછી આ બીજી યાત્રા કાઢી રહ્યા છે અને એમાં ન્યાય યાત્રા દેશના ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે। આ દેશના સૌને સમકક્ષ માલિકી દેવામાં આવી છે, એ સંજોગમાં ખૂબ લોકોને અન્યાય થઈ રહ્યો છે અને જુદા જુદા પ્રકારની તકલીફો વેઠવી પડે છે। એ હદ સુધીની મુશ્કેલીઓ આજે ભાજપના શાસનમાં વધી ગઈ છે। એની સામે રાહુલજીએ લોકો સુધી કેમ ન પહોંચે વાત કોંગ્રેસની, કોઈની ન પહોંચે જે ભાજપને, મોદીને ગમતા ન હોય એવાની, એ પ્રકારની વ્યવસ્થા વચ્ચે રાહુલજીએ આ ન્યાય યાત્રા લોકો માટે કાઢી છે। સીધો સંદેશ પહોંચે એ હેતુથી નીકળી છે અને ગુજરાતમાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાં આજે આપ સૌ વચ્ચે અમે નર્મદા કિનારે છીએ અને નર્મદાના ખૂબ લોકોને અન્યાય પણ થયા છે। ખૂબ રાજી થવા જેવી વાત છે કે કંઈક સારું કામ થાય, પરંતુ એની સાથે નાના વર્ગના લોકોને મુશ્કેલી પડે એ પણ વ્યાજબી નથી। એ લોકોને પણ ન્યાય મળવો જોઈએ। આ જ કારણોસર રાહુલજી નીકળ્યા છે કે એ લોકોની વાતને વાચા મળે અને એ આવતી માર્ચના બીજા વીકમાં અંદાજે આવી રહ્યા છે। ત્યારે અમે સૌ એમના રૂટને રેકી કરવા નીકળ્યા। ખાસ કરીને જે કોંગ્રેસની ન્યાય યાત્રા છે, પરંતુ કોંગ્રેસમાં જે જૂના લોકો જે છે અને જે નવા પણ આવેલા અત્યારે કોંગ્રેસ છોડી રહ્યા છે, તે લઈને કોંગ્રેસ ચિંતિત છે। આજે 500થી વધુ લોકો ભાજપમાં જોડાયા। કેટલા જાય છે તમે ગણો છો, પણ એનાથી કેટલા વધારે આવે છે એ ગણતા નથી। પોલીસ, કલેક્ટર, મીડિયા, ઉદ્યોગપતિઓ બધાને દબાણમાં વશ રાખી અને ધાર્યું કરાવે છે। ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી અને આ 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે, એ પણ વાસ્તવિકતા આપ સૌએ ધ્યાન પર લેવી જોઈએ। જે લોકોને કોંગ્રેસમાં ખૂબ મળ્યું, એમની ઈચ્છા મુજબ મળ્યું, રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા અને ક્રાઇસિસના સમયે પાર્ટી છોડી રહ્યા છે ત્યારે દુઃખ છે અને એવા લોકોને શુભેચ્છાઓ આપીએ છીએ। જે દબદબાવ તમારો કોંગ્રેસમાં હતો એનાથી સવાયો તમે જાઓ છો ત્યાં રહે એવી શુભેચ્છા।